નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ। આજે છે 10 જુલાઈ અને ગુરુવાર। આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના આ પાવનકારી અવસર પર ગુરુઓનું પણ અનેક રીતે ધાર્મિક મહત્વ રહેલું છે। ગુરુ મનાય છે પરબ્રહ્મ, મોક્ષનો માર્ગ મનાય છે ગુરુદેવ। ત્યારે આજના દિવસે આપના પણ ગુરુનું પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરશો। હવે વાત કરીએ જ્યોતિષ ચક્રની, તો આજે ભાગ્યના કાર્ડ આપના શું કહે છે તેમજ તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જાણીશું શ્વેતા ખત્રી પાસેથી। શ્વેતાજી, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। જ્યોતિષ ચક્ર કાર્યક્રમ અંતર્ગત તમે તમારા કોઈ પણ પ્રશ્નો કાર્યક્રમ દરમિયાન સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર પર અથવા તો ન્યૂઝ 18 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થયેલા વિડીયોના કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કરીને આપને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો જણાવી શકો છો। આ ઉપરાંત તમારા ટેરો એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ મોકલાવી શકો છો। અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું। આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ ચોક્કસથી અમને જણાવશો। શ્વેતા, તો હવે 12 રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે એ દર્શકોને જણાવી દેશો અને આજે ગુરુ પૂર્ણિમા પણ છે, ત્યારે તમામ દર્શકોને આપ શું કહેશો તે પણ જણાવજો। ચોક્કસ, આજે ગુરુ પૂર્ણિમા છે તો મારી શુભેચ્છાઓ કે તમને તમારા દરેક ગુરુઓના આશીર્વાદ મળે અને તમે પ્રગતિ કરતા રહો। હવે આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુવારનો દિવસ છે, તો આજની દરેક રાશિ આપણે માર્ગદર્શન માટે જોઈશું કે તમારા ગુરુનું માર્ગદર્શન તમારા માટે શું છે। હવે જરૂરી નથી કે તમારે ગુરુ હોવા જોઈએ, આપણું જીવન પણ એક ગુરુ છે જે આપણને શીખવાડતું હોય છે। તો સૌથી પહેલાં મેષ રાશિથી ચાલુ કરીએ। મેષ રાશિનો આજના દિવસ માટે માર્ગદર્શન છે બ્રેક થ્રુ। બહુ જ પોઝિટિવ કાર્ડ છે જે બતાવે છે કે તમારે તમારું ધ્યાન તમારે જે કરવું છે એના પર આપવાનું છે, ના કે નેગેટિવિટીની ઉપર। આજના દિવસમાં ખાસ કરીને બ્રેક થ્રુ તમે કરી શકો છો, એટલે કે ઘણી બધી મુશ્કેલીઓમાંથી તોડીને બહાર આવી શકો છો, કારણ કે ગુરુના આશીર્વાદ તમારી સાથે છે। વૃષભ રાશિનું આજનું માર્ગદર્શન જોઈએ, જે માસ્ટર કાર્ડ આવ્યું છે વૃષભ રાશિ માટે। ઓશો રજનીશનું કાર્ડ છે જે ગુરુ જ છે આપણા। તો આ કાર્ડ બતાવે છે વૃષભ રાશિ માટે કે બસ તમારે સરેન્ડર કરવાનું છે આજના દિવસમાં, કે તમે જે પણ શક્તિમાં જે ગુરુમાં માનો છો એમને આજે યાદ કરો, મેડિટેશન કરો અને તમારા દરેક પ્રોબ્લેમ એમને જણાવી દો અને તમને સોલ્યુશન મળી જશે। મિથુન રાશિ માટે જોઈએ, જે આવ્યું છે લેટ ઇન ગો। તમારા ગુરુ કે તમે જે એનર્જીમાં માનો છો એ તમારા માટે માર્ગદર્શન આજના દિવસમાં આપે છે કે જે પણ નકારાત્મક છે એને છોડવાની જરૂર છે, એને લઈને તમે સાથે આગળ નહીં વધી શકો। મિથુન રાશિ માટે આ ખાસ માર્ગદર્શન છે કે જે પણ કંઈ આપણે ઇમોશનલી નેગેટિવિટી લઈને ફરીએ છીએ એને છોડવાથી જ ફાયદો થશે। તો બધું આજના દિવસમાં છોડી દો અને મુક્ત થઈને આગળ વધો, કારણ કે આગળ ઘણું બધું સારું છે। કર્ક રાશિ માટે જોઈએ, જે આવ્યું છે પાર્ટિસિપેશન। ભેગા મળીને તમારે કામ કરવાથી ફાયદો થશે, કારણ કે એકલા જ આગળ વધશો તો કશું નહીં થાય। કર્ક રાશિ માટે ખાસ આ ગાઈડન્સ છે કે ભેગા મળીને કામ કરો, ભેગા મળીને તમારે આગળ વધવાનું છે અને એમાં તમને સફળતા મળશે। સિંહ રાશિ માટે જોઈએ, જે આવ્યું છે ફ્રેન્ડલીનેસ। જેટલો તમારો સ્વભાવ ફ્રેન્ડલી છે એટલો જ તમને ફાયદો થશે, કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમારે તમારા નેચર પર, તમારા સ્વભાવ પર થોડું કામ કરવાનું છે। કેમ કે આ કાર્ડ બતાવે છે કે તમે જ્યારે ફ્રેન્ડલી થઈ જાઓ છો, તમે બધાને સરખા ગણો છો, તો તમારું જીવન પણ સારું રહે છે અને તમે આગળ વધતા રહો છો। કન્યા રાશિ માટે જોઈએ, જે આવ્યું છે રીબર્થ। બહુ જ સરસ કાર્ડ આ કહેવાય છે રીબર્થ, એટલે કે નેગેટિવથી પોઝિટિવ તરફ જવાની વાત છે। હવે આ આપણા માનસિકતાની વાત છે કે જે આપણે નેગેટિવ થઈ જઈએ છીએ ને એમાંથી પોઝિટિવ થવાની વાત છે। તો તમારું ધ્યાન જે પોઝિટિવ છે એના તરફ લઈ જવાનું છે। રીબર્થ એટલે કે તમારા મનને ફરીથી પોઝિટિવ કરવાની જરૂર બતાવે છે। તુલા રાશિ માટે માર્ગદર્શન જોઈએ, જે આવ્યું છે માઇઝર। થોડા ખુલવાની જરૂર છે, ભેગું કરવું જ જરૂરી નથી, કારણ કે આ આપણા બ્રહ્માંડનો, આપણા અસ્તિત્વનો નિયમ છે કે તમે આપશો તો તમને મલ્ટીપ્લાય થઈને પાછું આવશે, અને તમે ભેગું જ કરશો તો અચાનક બધું જતું રહેશે। તો તુલા રાશિ માટે આ ખાસ છે કે તમારે શેર કરવાનું છે, તમારા પ્રોબ્લેમ હોય, તમારી પાસે જે પણ કંઈ છે ભેગું કરવાની વૃત્તિમાંથી બહાર આવવાની જરૂર છે। વૃશ્ચિક રાશિ માટે જોઈએ માર્ગદર્શન, જે આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો। બહુ જ રિલેક્સ રહેવાનું છે, કારણ કે વૃશ્ચિક રાશિ ભાગતી જ હોય છે અને આ કરવું છે પેલું કરવું છે, તો રિલેક્સ થવાની જરૂર છે, કારણ કે તમને જીવન ત્યાં જ લઈ જશે જ્યાં તમારું સારું છે। તમારા ગુરુ તમને ત્યાં જ માર્ગદર્શન સારી રીતે
આ લઈ જશે કે જ્યાં તમારું સારું થશે અને સફળતા પણ મળશે. પણ એના માટે તમારે પહેલાં તો રિલેક્સ થવાનું છે અને જસ્ટ જેમ થાય છે એમ થવા દો. ધન રાશિ માટે જોઈએ જે આવ્યું છે કમ્પ્લીશન. તમારું ફક્ત ને ફક્ત ધ્યાન તમારે જે કમ્પ્લીટ કરવું છે એના પર આપો, ના કે આજુબાજુ પ્રોબ્લેમ છે એના પર. કારણ કે તમે ડાયવર્ટ થઈ જાઓ છો, તમારું મન બેધ્યાન થઈ જાય છે. તો ધન રાશિ માટે કમ્પ્લીશનનું કાર્ડ છે કે તમે ઘણું બધું કમ્પ્લીટ આજના દિવસમાં તો કરી જ શકો છો. મકર રાશિ માટેનું જોઈએ માર્ગદર્શન. નવી ઓપોર્ચ્યુનિટી આવે તો છે પણ તમારે લેવાની જરૂર છે ને એ પણ પરફેક્ટ ટાઈમે. વધારે પડતું વિચાર ના કરો. જે પણ નવી ઓપોર્ચ્યુનિટી કે નવા રસ્તાઓ ખુલે છે એમાં આગળ વધો, કારણ કે તમારા એ રસ્તા ખુલ્યા છે એ તમે ક્યારેક પ્રાર્થના કરી હશે એના કારણે. તો આગળ વધવાનું આ બતાવે છે. કુંભ રાશિ માટે જોઈએ ગિલ્ટ. બહુ જ બધા નેગેટિવ વિચારોમાંથી બહાર આવી જાઓ, કારણ કે આ જ તમારા માટે માર્ગદર્શન છે કે પાસ્ટમાંથી બહાર આવી જાઓ, તમારા નેગેટિવ વિચારોમાંથી બહાર આવી જાઓ. તો તમારું ફ્યુચર પોઝિટિવ છે અને બહુ જ પોઝિટિવ થવા જઈ જ રહ્યું છે. તો તમારું મન ખાલી પોઝિટિવ કરવાની જરૂર છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે માર્ગદર્શન જોઈએ વી આર ધ વર્લ્ડ. તમારે જે પણ કંઈ જીવનમાં કરવું છે, સફળતા મેળવવી છે, પણ એના માટે તમારે સપોર્ટ લેવો પણ પડશે અને આપવો પણ પડશે. અને ફેમિલીની જેમ બધાની સાથે રહેવાનું છે, ના કે ખાલી તમારે પોતાનું વિચારવાનું છે. તો મીન રાશિ માટે આ માર્ગદર્શન છે. શ્વેતા, એટલે તમામ જે રાશિના જાતકો છે તેના વિશે વાત કરી. હવે દર્શકો સાથે વાતચીત કરીએ અને તેમના સવાલ શું છે તે જાણીએ. આપણી સાથે અમદાવાદથી દર્શક જોડાયા છે મેઘનાબેન રાજપૂત. મેઘનાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હેલો મેમ, મારો સવાલ મારા ભાઈ માટે છે. મારા ભાઈનું નામ છે પ્રદ્યુમનસિંહ ગોહિલ. એમની બર્થ ડેટ છે 20/6/1991. મારે પૂછવું હતું કે એમની મેરેજની વાતો બહુ આવે છે પણ એમના મેરેજ કંઈક કે નથી થયા, તો ક્યાં સુધીમાં થશે અને ક્યારે થવાની શક્યતા છે? ઓકે, કમ્પ્લીશન અને ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ આવ્યું છે. કમ્પ્લીશન એટલે કે બહુ જલ્દી તમારા ભાઈના મેરેજ ફિક્સ થશે. અને પહેલાં તો રિલેક્સ થઈ જાઓ. ભલે નથી થતા એને છોડી દો. અત્યાર સુધી જે તમને અનુભવ થયા છે એ નેગેટિવિટીને સાથે ના રાખો, કારણ કે એમના માટે પરફેક્ટ વ્યક્તિ આવશે ને તો થઈ જ જશે. આ વિશ્વાસ રાખો. અને પોઝિટિવ કાર્ડ આવ્યું છે, બહુ જ જલ્દી થવાના છે. હવે આપણી સાથે અન્ય દર્શક પાટણથી જોડાયા છે મિલન પટેલ. મિલન, આપનો સવાલ શું છે તે જણાવશો. જી, આપનો સવાલ શું છે તે જણાવશો. તમારો પ્રશ્ન થોડું મોટેથી બોલજો. જી, ટીવીનો વોલ્યુમ ડાઉન કરજો અને ત્યારબાદ આપનો સવાલ જણાવશો. અન્ય દર્શક સાથે આપણે વાતચીત કરીશું. પોરબંદરથી રશ્મિતાબેન જોડાયા છે. રશ્મિતાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારા પતિ માટેનો પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 24/7/1969. એમનું નામ? એનું નામ બળવંત. અને પ્રશ્ન છે કયા ધંધામાં માર છે? ટેલરિંગ કરે છે પણ હું ક્યાંય મેળ નથી આવતો કોઈ ધંધામાં. અત્યારે સાવ બેઠા છીએ, તો શું ધંધો કરવો? જો પહેલી વાત કે જે અત્યારે બિઝનેસમાં છે પોઝિટિવ છે, પણ એમને પોતાના પર વિશ્વાસ નથી અને જે પોઝિટિવિટી સાથે કામ કરવાની જરૂર છે એ નથી, કેમ કે મોરાલિટી કાર્ડ બતાવે છે કે એમને બિઝનેસ માટેની ક્લેરિટીની જરૂર છે. અને આ બિઝનેસ જે અત્યારે છે બહુ જ પોઝિટિવ છે. 2 થી 3 મહિનામાં પોઝિટિવ થવા લાગશે, પણ એમને કહેજો માઇન્ડસેટ ક્લિયર કરી દે, પોઝિટિવ થઈ જાય અને ઝીરોથી ચાલુ કર્યું હોય એવી રીતે ચાલુ કરે નવી એનર્જી સાથે. હવે આપણી સાથે રાજકોટથી વિભૂતિબેન જોડાયા છે. વિભૂતિબેન, આપનો સવાલ જણાવશો. મારી જન્મ તારીખ છે 4/8/83. જી, સવાલ. મારે મારા ફ્યુચર વિશે જાણવું છે. મારો સેલેરી ક્યારે વધશે? ઓકે, સેલરી ક્યારે વધશે? આ વર્ષ થોડી ચાન્સીસ ઓછા છે, પણ 3 નેગેટિવ કાર્ડ આવ્યા છે એટલે સેલરી વધવાના ચાન્સીસ ઓછા છે. પણ તમારા માટે ગાઈડન્સ કાર્ડ લઈએ તો હજી થોડોક ટાઈમ વેઇટ કરવી પડશે, અથવા તો તમે જો જોબ બદલી શકો તો એના માટે પોઝિટિવ કાર્ડ આવ્યું છે. હવે આપણી સાથે ભુજથી વિક્રમસિંહ જોડાયા છે. વિક્રમસિંહ, આપનો સવાલ જણાવશો. હેલો. જી, સવાલ જણાવશો. જી, ફરી એકવાર જણાવશો સવાલ. ચામડી રોગ છે. ઓકે, ચામડીનો રોગ છે. એના માટે એક તો ઓકે ધ ફૂલનું કાર્ડ છે કે આ તમારો જે રોગ છે એ
સારો થઈ શકે છે, તમે પાછા હેલ્ધી થઈ શકો છો. એના માટે રોજ ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલો. આપણું જે મૂલાધાર ચક્ર છે, રૂટ ચક્ર, એના પર રોજ મેડિટેશન કરો. એનો મંત્ર તમને ગૂગલ કે યુટ્યુબમાંથી મળી જશે, જેનો બીજ મંત્ર છે લમ. અને થોડુંક તમે જે સૂર્યને જલ ચડાવો, સાથે સૂર્ય નમસ્કાર કરવાનું ચાલુ કરી દો. આનાથી તમારા ચક્રસ બેલેન્સ થશે, સ્કિનનો પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. પાટણથી આપણી સાથે મિલનભાઈ જોડાયા છે. મિલનભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો પ્રશ્ન એ છે કે મેં હમણાં એક્ઝામ આપી IELTS ની, તો મારે બહાર જવું સારું કે અહીંયા ઇન્ડિયામાં કોઈ બિઝનેસ કરવો? બહાર જવું સારું અને ઇન્ડિયામાં સારું, તો બંનેમાં પોઝિટિવ કાર્ડ છે, એટલે ચોઈસ તમારી રહેશે. બહાર જવાથી બહુ જ બધા પોઝિટિવ બદલાવ છે જ, કે જે તમારી લાઈફને વધારે બેટર કરી શકે છે. પણ જો ઇન્ડિયામાં જ રહેવાનું ચૂઝ કરો છો તો પણ પોઝિટિવ છે, કે તમે અહીંયા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, લાઈફ સ્પેન્ડ કરી શકો છો. તો આ કાર્ડ્સ તમારા ઉપર ચોઈસ આપે છે. હવે આપણી સાથે અમદાવાદથી જલ્પાબેન શાહ જોડાયા છે. જલ્પાબેન, આપનો સવાલ જણાવશો. હેલો. જી. હા, મારી ડોટર માટે પૂછવું છે. મારી ડોટરનું નામ છે માહિશા જી. અને એનું બજેટ છે 1/6/2009. સવાલ. સવાલ એની કેરિયર માટે એની માઇન્ડ સેટ માટે પૂછવું છે કે અત્યારે 11th છે, તો આગળ એના માટે કઈ લાઈન સારી? ત્યારે કોમર્સમાં છે, તો કોમર્સ, હ્યુમેનિટી કે પછી ડિઝાઇનિંગ, કઈ લાઈનમાં ઓકે, પહેલાં તો જે તમારી ડોટર છે એનું ફ્યુચર જનરલ માટે જનરલ કાર્ડ આવ્યું છે થંડરબોલ્ટ, જે એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. તો જનરલી એનું ફ્યુચર તો બ્રાઇટ જ છે. પણ એ જો કોમર્સમાં છે તો એના માટે પણ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. પણ ક્યાંક એમની અત્યારે લેઝીનેસ છે, ફોકસ નથી, તો એના પર થોડું કામ કરવાનું છે. અને ઓવરઓલ જો એ કોમર્સ લાઇનમાં જ આગળ વધે છે તો પણ ફાયદો છે. હવે આપણી સાથે અમદાવાદથી નિરાલીબેન જોડાયા છે. નિરાલીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારા સન વિશે પૂછવું છે. અત્યારે 12th માં છે, જી. 12th સાયન્સમાં. તો એનું ફ્યુચર કેવું છે એવું જાણું છું. નામ શું છે? પ્રાંશુ. 23/11/2008. 12th સાયન્સ એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. નથિંગનેસ, ભલે તમને અત્યારે કંઈ સમજણ ના પડતી હોય કે શું થવાનું છે, પણ નથિંગનેસ કાર્ડ બતાવે છે કે જસ્ટ ટાઈમ આવવા દો, બધું પોઝિટિવ તમને દેખાઈ જશે ને એનું ફ્યુચર પણ બ્રાઇટ છે આગળ. હવે આપણી સાથે અમદાવાદથી વસંતબેન જોડાયા છે. વસંતબેન, આપનો સવાલ જણાવશો. મારી બર્થડે છે 8/11/77 અને મારો સવાલ એ છે કે અમારે મકાન શિફ્ટ કરવાનું છે, તો પછી ત્યાં અમારે ધંધો કરવાનો વિચાર છે, તો કયા ધંધામાં અમારે સફળતા મળશે? ઓકે, કયા ધંધામાં? ઓકે, અબન્ડન્સનું કાર્ડ બતાવે છે કે તમે કોઈ પણ બિઝનેસમાં જેમાં તમારી સ્કિલ હોય, જેમાં તમારી આવડત હોય, એમાં જઈ શકો છો. કારણ કે આ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. અબન્ડન્સ જે બતાવે છે કે તમે બિઝનેસ કરી જ શકો છો, એ તમારામાં છે. પણ ખાલી ચૂઝ તમે ટોપિક અત્યારે કરો. અને આ પ્રમાણે હું જોઉં તો પણ આર્ટ અને ક્રિએટિવિટીનો મને બિઝનેસ દેખાઈ રહ્યો છે. હવે આપણી સાથે ભુજથી ભક્તિબેન જોડાયા છે. ભક્તિબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો સવાલ એ છે કે મારે હું જે રહું છું ને એ મકાનની બાજુમાં મકાન છે ને, એ લેવું છે, તો શું હું એ હમણાં લઈ શકીશ? ઓકે, તમારા ઘરની બાજુમાં જે મકાન છે લઈ શકશો. 100% યસ. બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે તમે લઈ શકો છો જ. હવે આપણી સાથે ભુજથી પ્રિયંકાબેન ચૌહાણ જોડાયા છે. પ્રિયંકાબેન, આપનો સવાલ જણાવશો. મને મારી જોબ મને જી જી, ફરી એકવાર કહેશો. પણ જાણવું છે. તમારો પ્રશ્ન ફરીથી કહેશો. મને જોબ મળશે અને સરકારી જોબ મળશે અને મારું ભવિષ્ય જાણવું છે. જી. ઓકે, જો તમારી સરકારી જોબ માટે 80% પોઝિટિવ કાર્ડ આવ્યું છે, તો થોડાક પ્રયત્ન કરો અને કોઈક આજુબાજુ લોકોના હેલ્પ લઈને તમે ડેફિનેટલી એમાં આગળ વધી શકો છો. અને જનરલ તમારું ફ્યુચર પણ પોઝિટિવ આવ્યું છે, પણ ક્લેરિટીની જરૂર છે. હવે આપણી સાથે અમદાવાદથી કૃષ્ણાબેન જોડાયા છે. કૃષ્ણાબેન, આપનો સવાલ જણાવશો. અમારા મકાન વેચવાનું છે, તો ક્યારે વેચાશે? ઓકે, કૃષ્ણાબેનનું મકાન વેચાશે. થોડા રિલેક્સ થઈ જાઓ. અને હજી 8 મહિના બતાવે છે, તો તમે જે ફાઇનાન્શિયલી એક્સપેક્ટ કરો છો એ પ્રમાણે કદાચ થોડુંક ઓછા ભાવ મળે, પણ થઈ જશે આવતા વર્ષ સુધીમાં. હવે આપણી સાથે ભાવનગરથી જશુબેન જોડાયા છે. જશુબેન, આપનો સવાલ જણાવશો. જી, આપનો સવાલ શું છે ડાયરેક્ટ એ કહેશો. લગ્ન માટે લગ્ન ક્યારે થશે? જી. ઓકે, અને કોનો પ્રશ્ન છે આ?
મારા જેઠના બાબાનું. એમનું એમનું નામ? નામ? રાજના મેરેજ. હા. હજી થોડો વાર છે, કેમ કે એમનું માઇન્ડ હજી પોઝિટિવ નથી મેરેજ માટે. ભલે તમે બધા જ તૈયારી કરતા હોય, પણ થોડોક એમને ટાઈમ આપો. આવતા વર્ષે શોધવાનું ચાલુ કરી દો, મળી જશે અને મેરેજ ફિક્સ થઈ જશે. હવે આપણી સાથે વડોદરાથી રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, આપનો સવાલ જણાવશો. હા, મારા વાઈફની છે, કાલે બર્થડે છે, 11/7/85. એના જમણા હાથમાં બહુ દુખાવો રહે છે કાયમ. એમનું નામ? આરતી પરમાર. ઓકે, સૌથી પહેલાં આરતીબેનને મારા તરફથી એડવાન્સમાં બર્થડે વિશ કરજો અને એમની હેલ્થ સારી થાય એના માટે હું પ્રાર્થના કરીશ. હવે એમના માટે જોઈએ એમની હેલ્થ. પોઝિટિવ કાર્ડ આવ્યું છે. એમને કહેજો કે થોડીક ધીરજ રાખે, જે પણ કંઈ ડૉક્ટરનું કન્સલ્ટ કરતા હોય એને ચાલુ રાખે. રિઝલ્ટ સપ્ટેમ્બર સુધીમાં પોઝિટિવ દેખાશે. અને એમને ખાસ કહેજો રોજ ઓમકાર ઉપર મેડિટેશન કરે, આનાથી ફાયદો થવા લાગશે. હવે આપણી સાથે અમદાવાદથી હિરલબેન જોડાયા છે. હિરલબેન, આપનો સવાલ જણાવશો. હા, મારી જન્મ તારીખ છે 25/7/98. હવે મારો સવાલ એ છે કે મારા હસબન્ડ છે ને લંડનમાં છે અત્યારે, અને મારા સાસુએ મારી સાથે ઝઘડો કરીને મને ઘરની બહાર કાઢી મૂકી છે. અને મારા હસબન્ડ બી મારી જોડે 1.5 મહિનાથી વાતચીત નથી કરતા, ફોન કોલ કંઈ જ નથી. અને મારી એક 11 મહિનાની બેબી પણ છે. તો હવે મારે આગળ શું કરવું જોઈએ? રાહ જોવી જોઈએ કે પછી કોઈ લીગલ એક્શન લેવી જોઈએ? કાર્ડ પ્રમાણે હું સજેસ્ટ કરીશ કે થોડીક રાહ જુઓ. આજે નથિંગનેસ કાર્ડ બહુ જ આવ્યા છે. નથિંગનેસ કાર્ડનો જનરલ મિનિંગ થાય છે કે વેટ, કેમ કે સારો ટાઈમ, સારી પરિસ્થિતિ આવવાની છે. અત્યારે થોડીક ધીરજ રાખી દો. અત્યારે કંઈ જ કરવાની જરૂર નથી અને થોડોક ટાઈમ આપી દો. આ પરિસ્થિતિમાં કંઈક તો પોઝિટિવ થવાનું જ છે. હવે આપણી સાથે જામનગરથી અંજનાબેન જોડાયા છે. અંજનાબેન, આપનો સવાલ જણાવશો. મારી બેબી છે ને જી, ફરી એકવાર સવાલ કહેશો. જી, આપ કોના માટે પૂછી રહ્યા છો? મારી બેબી અંજનાબા. જી. એમનું નામ? અંજનાબા. પ્રશ્ન શું છે? લગ્ન માટે. મેરેજ માટે કન્ડિશનિંગ કાર્ડ આવ્યું છે. બહુ જ પોઝિટિવ છે કે 6 થી 8 મહિનામાં મેરેજ ફાઇનલ થઈ જાય. અને એમને કહેજો બહુ જ રિલેક્સ રહે, એટલા ટેન્શન લેવાની જરૂર નથી કે ક્યાં કેવું મળશે, કેમ કે બહુ જ પોઝિટિવ કાર્ડ્સ આવ્યા છે એમના માટે. હવે આપણી સાથે કચ્છ ભુજથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, આપનો સવાલ જણાવશો. હવે મારો જે ડ્રાઇવિંગ જી, આપનો અવાજ કપાઈ રહ્યો છે, એટલે ફરી એકવાર સવાલ કહેશો. મારો ધંધો છે ડ્રાઈવ. જી, એમનો અવાજ પ્રોપર આવી નથી રહ્યો. હાલો. જી, વડોદરાથી અન્ય દર્શક જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કમલાબેન જોડાયા છે. કમલાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, હું આમ કહું છું કે મારા નાના છે ને, એક છે અમારા બાપ દાદાની ખેતીવાડી છે ને, જનતો છે અને ઘર છે, એનો ભાગ આપતા નથી. એ ત્યારે આપશે, એના માટે શું કરવાનું છે મને કહો તમે. જી, પાછું નથિંગનેસનું કાર્ડ અને સેલિબ્રેશન કાર્ડ સાથે ભાગ માટે હજી પોઝિટિવ કાર્ડ તો આવ્યું છે, પણ સાથે તમારે આજુબાજુના જે તમારા ફેમિલીના કે રિલેટિવ્સ હોય એમનો સપોર્ટ લેવાનો છે. અને ખાસ કરીને જે ફિમેલ્સ છે એમનો સપોર્ટ લેવાનો છે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે જ. થોડીક ધીરજ રાખજો અને સપોર્ટ લઈને આગળ વધશો, કોઈની મદદ લઈને તો થઈ જશે. શ્વેતા, તમામ દર્શકો સાથે આપે વાતચીત કરી અને તમામ જે રાશિના જાતકો છે તે વિશે પણ આપે વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. હાલ અમને આપશો રજા. નમસ્કાર.